લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં સમય સૂચકતા સાથે માતા અને નવજાત શિશુનો જીવ બચાવાયો. દસાડા તાલુકામાં પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી બાળકને નવજીવન બક્ષતી 108 ઇમરજન્સી સેવા. નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરિજનની પહેલી યાદ આવતો નંબર એટલે 108. રાજ્ય સરકારની 108 સેવા કટોકટીની દરેક ક્ષણે લોકોની સેવા માટે તત્પર અને કટિબદ્ધ બની નાગરિકોને નવજીવન બક્ષી જીવન રક્ષક સાબિત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દસાડા તાલુકાના નવાપુરા ગામની પ્રસૂતાની 108 એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું. દસાડા તાલુકાના નવાપુરા ગામના એક પ્રસૂતાને પ્રસવ પીડા શરૂ થતાં હોસ્પિટલ ખસેડવા માટે 108 ઉપર કોલ આવ્યો હતો. કોલ મળતાની સાથે જ ગણતરીની ક્ષણોમાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રસૂતાને એમ્બ્યુલન્સમાં દસાડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે આદરણીય ગામ પાસે પહોંચતા જ વધુ પીડા થવા લાગી. તપાસ કરતા પ્રસૂતિ તાત્કાલિક કરવા પડશે તેમ જણાતા એમ્બ્યુલન્સ સાઈડમાં જ ઊભી રાખી એમ્બ્યુલન્સમાં રહેલા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ પ્રસૂતિ કરવામાં આવી હતી. પરંતુ બાળક મેકોનિયમ એસ્પિરેટ થઈ ગયું હોવાથી બાળક રડ્યું નહીં. આથી તરત જ નવજાત શિશુને સક્ષમ કરી એમ્બ્યુલન્સમાં જ સારવાર આપતા પછી બાળક રડવા લાગ્યું હતું. વધુ સારવાર અર્થે મહિલા અને નવજાત શિશુને દસાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ બાકીની સારવાર પૂરી પાડી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગારનાર 108ના સ્ટાફે એમ્બ્યુલન્સના જ સમય સૂચકતા વાપરી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા 108ની સચોટ કામગીરીની નોંધ લઈ તેના પરિવારે 108ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.